તો આ સાથે સમાચારની શરૂઆત કરીશું અમદાવાદના નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના ઉમરાણ ગામ પાસે આકાશી આફતે ભારે હોનારત સર્જી છે। ધોધમાર વરસાદને કારણે નદીમાં આવેલા પ્રચંડ ઘોડાપુર ડાયવર્ઝન પુલ ઘસી પડતા ઉમરાણ સહિત આસપાસના ગામોનો સંપર્ક સંપૂર્ણ કપાઈ ગયો છે। દરરોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને સુરક્ષાના ભાગરૂપે રસ્તો સંપૂર્ણ બંધ કરી દીધો છે। ચોમાસામાં વારંવાર સર્જાતી સમસ્યામાંથી કાયમી મુક્તિ મેળવવા સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા અને મજબૂત પુલ બનાવવાની ઉગ્ર માંગ કરી છે। તો નર્મદામાં ઉમરાણ પાસે નદીમાં ડાયવર્ઝન તૂટ્યું। ઘોડાપુરના કારણે પાણીમાં તણાયો ડાયવર્ઝન પુલ। ઉમરાણ ગામનો વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ। સુરક્ષાના પગલે તંત્રએ માર્ગ બંધ કર્યો। સ્થાનિકોએ કાયમી પુલ બનાવવાની માંગ કરી। તો ચિકદાના ઉમરાણ પાસે આકાશી આફત, ડાયવર્ઝન પુલ ઘસી પડતા સંપર્ક વિચ્છેદાયો। પૂરથી વિદ્યાર્થીઓ અને ખેડૂતો અટવાયા। તંત્ર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર કાર્યવાહી। વારંવારની સમસ્યાથી કાયમી ઉકેલની માંગણી। તો નર્મદાના ઉમરાણ પાસે નદીમાં પૂરથી ડાયવર્ઝન પુલ તૂટ્યો। ઘોડાપુરના કારણે પાણીમાં પુલ ડાયવર્ઝન પુલ તૂટ્યો। ઉમરાણ ગામનો વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ। તો સુરક્ષાના પગલે તંત્રએ માર્ગ બંધ કર્યો। ચિકદાના ઉમરાણ પાસે આકાશી આફત, ડાયવર્ઝન પુલ ઘસી પડતા સંપર્ક વિચ્છેદાયો। તો આ સાથે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જી ગૌતમ, ઉમરાણ ગામનો ડાયવર્ઝન પુલ ઘસી પડ્યો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જી, સમગ્ર ગુજરાતની અંદર વરસાદે કહેર જમાવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લા પણ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ચિકદા તાલુકાની અંદર આવેલો ઉમરાણ ગામ પાસેની નદી પાસે આવેલો જે ડાયવર્ઝન જે પુલ ખરો તે ભારે વરસાદના કારણે ઘોડાપુરમાં તૂટી પડ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। જી ગૌતમ, વહીવટી તંત્ર દ્વારા હાલ શું કામગીરી હાથ ધરવામાં આવી છે? જી, વહીવટી તંત્ર હાલ ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને આ પુલને પ્રજાની સુરક્ષા માટે આ પુલને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, જેને લઈને પાણીના પ્રચંડ પ્રવાહની સામે આ જે ડાયવર્ઝનનો જે પુલ જે હતો તે ટકી શક્યો ન હતો અને આ પુલ તૂટવાના કારણે ઉત્તરાયણ ગામની આસપાસ રહેતા સ્થાનિક લોકોને પણ અવર જવરની અંદર ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તો જી ગૌતમ, હાલ સ્થાનિકોની અવર જવર માટે કોઈ વૈકલ્પિક માર્ગ કરવામાં આવ્યો છે? હા જી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા અત્યારે વહીવટી તંત્ર પાસે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે અને આ પુલનું કાયમી અને મજબૂત રીતે એનું વહેલી તકે નિર્માણ કરવામાં આવે તેવી માંગ અત્યારે સ્થાનિકો દ્વારા ઊભી થઈ છે। જી ગૌતમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ઉમરાણ ગામનો વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ। ચિકદા ઉમરાણ પાસેનો ડાયવર્ઝન પુલ ઘસી પડ્યો। સુરક્ષાના પગલે તંત્રએ માર્ગ બંધ કર્યો। સ્થાનિકોએ કરી કાયમી પુલ બનાવવાની માંગ।